નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 તમારા માટે આવી ચૂકી છે. તો એનું સોલ્યુશન ગણિત વિષયનું લઈને હું અજય બલદાણિયા તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાગ ડી જે પ્રશ્નપત્ર નંબર 6 નો આપેલો છે તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તમને આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરવાનું, કમેન્ટ કરવાનું અને તમારા મિત્ર સુધી આ વિડીયોને પહોંચાડવાની જવાબદારી તમારી છે, તો એ ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નવા ઉમંગ સાથે. અને આજે જોઈએ વિભાગ ડી નું સોલ્યુશન. પણ એની પહેલા તમારા માટે એક સરસ મજાની માહિતી અહીં તમને આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક હજુ સુધી તમે જો કોઈ જોર વસાવી ના હોય તો ભૂલ કરતા નહીં, વસાવી લેજો, ચોક્કસથી વસાવી લેજો. કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનું મટીરિયલ સાબિત થાય છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અગત્યનું મટીરિયલ તરીકે સાબિતી કરવા માટે તત્પર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મટીરિયલની અંદર તમને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. તો જો ઘર બેઠા તમે મેળવવા માંગતા હોય તો તમે નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે. તે લિંક ઉપર જઈને તમે પરચેસ કરશો તો ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી સાથે તમે એને મેળવી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જેવું તમે આ ફિઝિકલ બુક મેળવ્યા બાદ તમે જેવું ફ્રન્ટ પેજ ઓપન કરશો તો પાછળના ભાગમાં એક તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને સ્કેન કરવાથી તમારા માટે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન તમારા મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આ જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે લોકોએ આ જે એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમે લોગિન કરવાની છે. લોગિન કરવા માટે તમે લોકો જે લોગિંગ માટે નામ નંબર યુઝ કરશો, ત્યારબાદ એ એક્સેસ કોડ દાખલ કરવાનો છે. આ એક્સેસ કોડ અહીંયા તમને સાઈડમાં આપેલો હશે, જે તમે દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં આનંદ ઉઠાવી શકશો. અભ્યાસ તમારા માટે એકદમ સહેલો થઈ જશે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અંદર લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયની અંદર ગાલા અસાઇનમેન્ટ બુકના આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન નજીકના બુક સ્ટોલ ઉપર પ્રાપ્ત થઈ જશે, તો મેળવી લેવા વિનંતી. ચલો નેક્સ્ટ વસ્તુ, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમને અલગ અલગ વિષયો માટે અહીંયા અલગ અલગ મટીરિયલ તમને લોકોને આપવામાં આવેલા છે. એમાં સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિત માટે પણ અલગ અલગ બુકની રચના કરવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકો નજીકના બુક સ્ટોલ ઉપરથી તમે પ્રાપ્ત કરી શકો છો. ચાલો, તો અહીંયા પ્રશ્નપત્ર નંબર 6 અને તેની અંદર આપણે લોકોએ જોવાના છે વિદ્યાર્થી મિત્રો દાખલાઓ. જે દાખલાઓ છે તમારા માટે 4 માર્ક્સના દરેક દાખલાઓ, જેનો પ્રશ્ન ક્રમાંક આપેલો છે 47 થી લઈને 54, પ્રત્યેકના 4 ગુણ છે. અને આ 20 ગુણનો આ સેક્શન તમને લોકોને પરીક્ષાની અંદર પૂછાય છે. તો થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, આવું તમને પૂછવામાં આવેલું છે. ચાલો, થેલ્સનો પ્રતિપ્રમેયનું વિધાન છે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુઓને સમાંતર હોય છે. ત્યારબાદ તમને માટે આપેલું છે પક્ષ. તો કે પક્ષની અંદર આવશે ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે છે કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય છે. આ તમારું પક્ષ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સાધ્ય તમારા માટે આવશે કે DE સમાંતર BC અહીંયા સાબિત કરવાનું છે. ત્યારબાદ જોશું વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તમારા માટે થેલ્સના પ્રમેયની અંદર આકૃતિ તમને જે આપવામાં આવેલી છે. હવે સાબિતીના પોઈન્ટ આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમારે લોકોએ અહીંયા જે તમને આપેલું છે એની અંદર ધારો કે ડી એ બીસી ને સમાંતર નથી, આવું આપણે લખ્યું એને. રેડી? ચાલો, ડી એ બીસી ને સમાંતર નથી, તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી સમાંતર રેખા એટલે કે એસી ને ઈ ડેશમાં છેદે છે. ડીઈ એ બીસી ને સમાંતર નથી અને બીસી ને સમાંતર હોય તેવી રેખા ડીઈ ડેશ દોરો જે એસી ને ઈ ડેશમાં છેદે છે. આ રીતે લખો તો વધારે સારું પડે તમને. તો અહીંયા તમારા માટે થઈ ગયું સમપ્રમાણતાના પ્રમેય પરથી એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી થઈ જશે. રેડી? ત્યારબાદ હવે આપણે અહીંયા જોઈશું તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પક્ષ આપણને આપેલું હતું એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. તો પરિણામ 1 અને 2 ને આપણે સરખાવીએ તો અહીંયા એઈ ડેશ ના છેદમાં ઈ ડેશ સી છેદ બરાબર એઈ ના છેદમાં ઈસી એવું તમારા માટે થઈ જાય. તો અહીંયા પરિણામ થઈ ગયું. બંને બાજુ આપણે 1 ઉમેરીશું, તો બંને બાજુ આપણે 1 ઉમેરી દીધો. લસા લેશું તો એઈ ડેશ પ્લસ ઈ ડેશ સી છેદમાં ઈ ડેશ સી બરાબર એઈ પ્લસ ઈસી
છેદમાં EC થઈ જશે. તો અહીંયા પરિણામ જોઈ શકો છો. તો અહીંયા તમારા માટે AE ડેશ પ્લસ E ડેશ C છેદમાં E ડેશ C બરાબર AE પ્લસ EC ના છેદમાં EC. તો અહીંયા તમારા માટે માપ થઈ ગયું AC ના છેદમાં E ડેશ C બરાબર AC ના છેદમાં EC થઈ જશે. તો જોઈ શકો છો. તો અહીંયા તમારા માટે E ડેશ C બરાબર EC બંને સમાન થઈ જાય છે. રેડી? આ સમાન થઈ ગયા અને સમાન થઈ જતા હોવાથી અહીંથી આપણે કહી શકીએ કે E ડેશ અને E સંપાતી બિંદુઓ છે. આથી બંને કેવા હશે? તો કે સમાન છે. સમાન છે એટલે વિદ્યાર્થી મિત્રો તો કે આથી રેખા EDE ડેશ અને રેખા EDE એ એક જ રેખા છે. આથી તમને DE ડેશ સમાંતર BC રચનાના મુદ્દા પરથી આપણે લોકો સાબિત થાય છે. અને આ જ પ્રમાણે તમારા માટે DE સમાંતર શું થઈ જાય છે? તો કે BC જે સાબિત થાય છે. કારણ કે બે બિંદુ એક છે એટલે તમે આ રીતે લખી શકો. થેલ્સનો પ્રતિપ્રમેય બહુ સહેલો છે, એટલે અઘરો નથી, એકદમ સહેલામાં સહેલો છે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. જબરજસ્ત દાખલો તમને છઠ્ઠા ચેપ્ટરનો આપેલો છે. આપેલ આકૃતિમાં રેડી તમને ત્રિકોણ ABR સમરૂપ ત્રિકોણ તમને PQR આપેલ છે. જેમાં PQ બરાબર 30 સેમી છે, AB બરાબર 45 સેમી છે અને AP બરાબર 72 સેમી છે અને QR બરાબર તમને લોકોને 42 સેમી આપેલું છે. તો PR, AR અને BR તમારે શોધવાનું છે. બહુ આસાનીથી કામ કરી શકાય એવું છે. અહીંયા તમને લોકોને જે આ પરિણામ તમને આપવામાં આવેલું છે, આ પરિણામ જે તમને આપેલું છે, આ પરિણામને ધ્યાનમાં રાખીને બે આપણે ત્રિકોણ દોરી દઈએ. મસ્ત સમરૂપ છે એટલે નાના મોટા ત્રિકોણ ચાલશે. રેડી? ચાલો આપણે આ ત્રિકોણ દોરી દીધા. હવે અહીંયા શું કીધું? તો કે અહીંયા તમને ત્રિકોણ આપેલો છે, આકૃતિ આપેલી છે, એને ખાલી ધ્યાનમાં લ્યો ભાઈ. ચાલો અહીંયા B અને આ શું થઈ ગયું તમારા માટે? R. તો અહીંયા આવશે P, અહીંયા Q અને અહીંયા થઈ ગયું તમારા માટે R. ચાલો માપ દર્શાવો. તો અહીંયા થઈ ગયું તમારા માટે 30 સેમી. રેડી? AB બરાબર કેટલા આવશે? તો કે 45 સેમી. ચાલો નેક્સ્ટ AP બરાબર કેટલું છે? તો કે AP બરાબર 72. એટલે A થી P નું માપ છે એટલે આ બંને માપનો સરવાળો થાય છે અહીંયા. તો એને અત્યારે રહેવા દો. આ અને આ માપનો બંનેનો સરવાળો તમને અહીંયા આપેલો છે, એને રહેવા દેજો. અત્યારે કાંઈ એનું નહીં કરતા. QR બરાબર કેટલા છે? 42. ચાલો આટલું થઈ ગયું. તમારે કઈ રીતે કામ કરવાનું છે ને એ બહુ મહત્વની વસ્તુ છે. રેડી? અહીંયા તમને જે બતાવવામાં આવે ને એ પ્રમાણે કામ કરશો તો તમારા માટે સહેલું પડશે. રેડી? અને ઓલું તમે લોકો કઈથી મટીરિયલમાંથી કે ગમે ત્યાંથી સોલ્યુશન લેવો તો એ તમારા માટે અઘરું પડે. તો અહીંયા શું થઈ ગયું? એકદમ આસાન થઈ ગયું. અહીંયા BR તમારે શોધવાનું. તો આ ક્વેશ્ચન માર્ક થઈ ગયો તમારા માટે. રેડી? ક્વેશ્ચન માર્ક એક BR તમારે શોધવાનું છે. અહીંયા AR શોધવાનું છે અને PR શોધવાનું છે. પણ આ ત્રણ માટે કામ કરો. ચાલો તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ ABR સમરૂપ ત્રિકોણ PQR છે. આથી અહીંયા લખી શકાય AB ના છેદમાં PQ બરાબર BR ના છેદમાં QR બરાબર AR ના છેદમાં PR. રેડી? આવું થાય. ચલો તો અહીંયા થઈ ગયા 45. PQ એટલે કેટલા? તો કે 30 બરાબર. BR એટલે કેટલું થઈ ગયું? તો કે BR એટલે BR. અહીંયા કેટલા થઈ ગયા? તો કે 42. અહીંયા કેટલા થઈ ગયા? તો કે AR છેદમાં કેટલા થઈ ગયા? તો કે PR. ચલો આને સાચવી રાખો. તો આ માપ તમારા થઈ ગયા. રેડી? હવે આપણે BR શોધવું છે એટલે આપણે આ ગુણોત્તરને ધ્યાનમાં લેશું. આટલા ગુણોત્તરને ધ્યાનમાં લેશું. રેડી? આ મેં તમારા માટે વધારાનો લખ્યો છે પણ આ ગુણોત્તરને આપણે ધ્યાનમાં નહીં લઈએ. આટલા ગુણોત્તરને ધ્યાનમાં લેશું. તો અહીંયા BR ને આપણે કરતા બનાવીએ તો શું થઈ જાય? તો કે BR બરાબર 45 ગુણ્યા 42 અને છેદમાં થઈ ગયા 30. રેડી? ચલો તો માપને આપણે જોઈએ તો અહીંયા 15 તેરી 45, 15 ગુણ્યા 3 આવશે. અહીંયા 15 દુ 45, 15 ગયા 15 ગયા. અહીંયા શું થઈ ગયું? તો કે 21 દુ 42. તો 21 તેરી કેટલા થઈ ગયા? તો કે 63. તો અહીંયા BR બરાબર તમને લોકોને માપ મળી ગયું. BR બરાબર કેટલા મળી ગયા? 63 સેમી તમને જવાબ તરીકે મળી જાય છે. ચાલો BR ઓકે થઈ ગયું. હવે આપણે નવું માપ મેળવવાનું છે. હવે એના માપ માટે આપણે કામ કરીએ. તો અહીંયા આપણને AR મેળવવાનું કીધું છે અને બીજું માપ મેળવવાનું કીધું છે આપણને લોકોને PR અને AR. આ બે માપ મેળવવાના છે. આ બધા માપ આપણને મળી ગયા.
હવે આની અંદર માપ દર્શાવી દો એટલે તમને આગળ લોકોને ખ્યાલ આવી જાય. ચાલો તો આ થઈ ગયું તમારા માટે 30 સેમી. પછી એ બી બરાબર કેટલા તો કે આ 45 સેમી. પછી તમને લોકોને એક આ માપ આપેલું હતું ક્યુઆર આપેલા હતા. કેટલા આપેલા છે? 42 સેમી. અને આગળ તમને લોકોને આ માપ મળ્યું એ છે તમારા માટે 63 સેમી. હવે આ બે માપ માટેની ચર્ચા આપણે કરવાની છે. એનો ટોટલ આપી દીધો છે આપણને લોકોને. ટોટલ કેટલો આપેલો છે તો કે 72 આપેલો છે. એટલે ટોટલ કેટલો આપેલો છે? 72. તો અહીંયા આપણે બે રીતે કામ કરી શકીએ. એક છે ને માપ દર્શાવી દઈએ કે ભાઈ આને x ધારી લઈએ તો આ થઈ ગયું તમારા માટે 72 - x. આ પણ ચાલે. 72 - x લઈ ગયો એ પણ ચાલે. રેડી? તો અહીંયા આપણે એક ગુણોત્તર પસંદ કરીએ જેની અંદર આપણે કિંમત એડ કરાવી શકીએ. તો હું અહીંયા ગુણોત્તર હવે ગુણોત્તર લઈ લઉં છું. અને ગુણોત્તર છે આપણા માટે AB ના છેદમાં PQ બરાબર AR ના છેદમાં PR. AR ના છેદમાં PR. આ ગુણોત્તર થઈ ગયો આપણો. આની અંદર કિંમત આપણે એડ કરાવી દઈએ. ચાલો તો AB એટલે તમારા માટે છે 45 અને PQ એટલે તમારા માટે છે 30. બરાબર શું થઈ ગયું? AR એટલે કેટલું લીધું આપણે તો કે 72 - x. 72 - x. અહીં છેદમાં કેટલા થઈ ગયા તો કે x. ચાલો તો અહીંયા આપણે ભાગ ઉડાડીશું. તો ભાગ ઉડાડતાની સાથે તમને જવાબ તરીકે શું મળશે તો કે અહીંયા 15 તેરી 45. 15 તેરી 45 અને અહીંયા 15 દૂ 30. તો અહીંયા તમારા માટે 15 15 ઉડી ગયા એટલે જવાબ કેવો આવ્યો? 3/2 બરાબર 72 - x છેદમાં શું થઈ ગયું? x. ચાલો અહીંયા આપણે 3x ને ગુણી દઈએ તો 3x. અહીંયા 72 × 2 થઈ જશે તો 7 દુ 14 એટલે 140. અહીંયા 144 થઈ ગયા. માઇનસ કેટલા થઈ ગયા તો કે 2x થઈ ગયા. ચાલો આ ભાગ ઉચકાઈને આ સાઈડ આવે તો અહીંયા થઈ ગયું 3x + 2x બરાબર 144. હવે અહીંયા થઈ ગયું 5x બરાબર 144 અને x બરાબર 144/5. ચાલો આ ભાગ ચલાવીએ આપણે. તો અહીંયા થઈ ગયું 144. અહીંયા 5. 5 દુ 10. 4 અને 4 ઉતાર્યા એટલે 8 પંચા 40. 4 આવ્યા. પોઈન્ટ મૂકો 0 આવ્યા. અહીંયા શું થઈ ગયું તમારા માટે તો કે ફરી વખત 8 પંચા 40. તો 28.8 તમને લોકોને x એટલે જવાબ મળી જાય છે. કેટલો મળ્યો? 28.5 સેમી આપણને જવાબ મળી જાય છે. અને આ જવાબ તમારા માટે કોને ધારેલું છે આપણે લોકોએ તો કે PR બરાબર તમને 28.5 મીટર 5 સેમી તમને લોકોને જવાબ તરીકે મળી જાય છે. આ ગુણોત્તર ઉપરથી આપણે સોલ્યુશન લીધું કહેવાય. રેડી? આ પ્રમાણે કામ કરી શકાય. બીજી ઘણી બધી રીતે કામ કરી શકાય પરંતુ આ રીત તમારા માટે સૌથી બેસ્ટ લેવલ સાબિત થાય. એવું કરી શકાય કે P R અને A એ ત્રણે એક જ રેખા પર આવેલા બિંદુઓ છે અને જેના આધારે તમે PR બરાબર PR + AR એવી રીતે લઈ અને ગુણોત્તરને લઈ અને એની અંદર કિંમત મૂકીને કામ કરી શકાય. પણ એના કરતા સરળ તમને આ પડે કારણ કે અહીંયા ગુણોત્તર આપણે ઓલરેડી લઈ લીધો છે. હવે તમારે જે પણ મેળવવું છે એ બાજુને આપણે મેળવવાની કોશિશ કરીએ. આ તમને 28.5 મળી ગયું. રેડી? હવે 72 માંથી 28.5 બાદ કરો ને તો તમારું કામ થઈ જાય છે. તો અહીંયા બસ એ જ કામ કરાય. એકદમ સહેલું અને સીધું તમારા માટે એકદમ સરળ. અહીંયા શું કરવાનું? હવે તમારે AR શોધવો છે તો AR બરાબર શું થઈ જશે તો કે અહીંયા AR શોધવો છે એટલે AP - PR થઈ જશે. તો અહીંયા 72 માંથી તમારે 28.5 બાદ થાય છે. 28.8 હતું ને 144 ભાગ્યા 5 કરો તો ભાઈ. રેડી? આ કેટલા હતા? 5 દુ 10. 4 વિધા 4 લીધા. 5 અઠ્ઠા 40. 4 આવ્યા. પોઈન્ટ મૂકો 0 લઈ આવ્યા. 5 અઠ્ઠા 40. 8 આવશે. રેડી? ચાલો તો અહીંયા બાદ થઈ ગયા. હવે રાઉન્ડ ફિગર સંખ્યા તમારી બાદ થઈ. રાઉન્ડ ફિગર એટલે શું થઈ ગયું તો કે 72 માઇનસ અહીંયા 29 કરી નાખો. 72 - 29 કરો. ચાલો તો અહીંયા 12 થઈ ગયા. અહીંયા 6 થઈ ગયા. 12 માંથી 9 ગયા એટલે કેટલા વધ્યા તો કે 3 તમારા વધી ગયા. રેડી? 3 અને ઉપરથી સંખ્યામાંથી તો કે અહીંયા 4 વધ્યા. 43.2. AR બરાબર 43.2 સેમી તમને આન્સર તરીકે મળે છે. તો આ રીતે કામ કરવાનું છે તમારા લોકોએ. એકદમ આસાનીથી અને વ્યવસ્થિત રીતે શાંતિથી કામ થઈ જાય. આ કોઈ સોલ્યુશનમાં પણ આ રીતે ના હોય ભાઈ.
રેડી, કોઈ સોલ્યુશનમાં આ રીતે ના હોય. એટલે તમે લોકો આ વસ્તુને ધ્યાન રાખજો, ફોકસ કરજો અને આ પ્રમાણે તમે એની અંદર માપ મેળવી શકો. સેકન્ડ નંબરનો દાખલો તમને લોકોને ચોપડીનો બેઠે બેઠો તમને આપી દેવામાં આવેલો છે. સ્વાધ્યાય 4.2 નો તમને પ્રશ્ન નંબર 4 આપેલો છે. રેડી, ચલો તો સોરી, પ્રશ્ન નંબર 5 આપેલો છે, જેની અંદર તમને લોકોને કહેવામાં આવેલું છે, ચલો એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. રેડી, વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો. વિચારો કરો, અહીંયા શું લખીને તમને આપ્યું? વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. રેડી, અને પાયો તેના વેધ કરતા 7 સેમી મોટો છે. તો આ વાક્ય રકમમાં આપેલું છે. આ મેં લખેલું છે. નીચેનું વાક્ય મેં લખ્યું, ઉપરનું વાક્ય રકમમાં આપ્યું હતું. તો હવે આપણી સમજવાની શક્તિ કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે રકમને. તો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો તેમાં બાકીની બે બાજુના માપ અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. વધારાની બાબત કહી દીધી, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. રેડી, આ તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણને ડાયરેક્ટ મળી જાય, 30 મળશે. રેડી, પણ આમાં 5, 12 ને 13 ની જોડી છે, એ મને ખબર પડી ગઈ છે. પણ અહીંયા જો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, તો ભાઈ આવી નાની વાળી વાત પ્રોસેસ શું કામ કરવી જોઈએ? ડાયરેક્ટ મોટી વાળી પ્રોસેસ કરી નાખી, ઊંધી પ્રોસેસ. રેડી, ચાલો તો એક કાટકોણ ત્રિકોણ મસ્ત મજાનો બનાવવાનો છે. તો કાટકોણ ત્રિકોણ બનાવીને આપણે કામ કરીશું. તો અહીંયા કાટકોણ ત્રિકોણ આપણે બનાવવાની શરૂઆત કરી દીધી. ચાલો તો અહીંયા કાટકોણ ત્રિકોણ બનાવ્યો. એમાં આને આપણે કર્ણ જાહેર કર્યું છે, આને આપણે વેધ જાહેર કર્યો છે, આને આપણે પાયો જાહેર કર્યો છે. રેડી, અહીંયા નામ આપ્યું આપણે એ, અહીંયા બી અને આ સી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ધારણા ઉપર ફોકસ કરાવો. વેધને જો નાનું માપ છે એટલે એને હું x ધારી લઉં તો પાયો x + 7 થઈ જાય. કારણ કે પાયો છે એ વેધ કરતા મોટો છે એમ બતાવે છે. રેડી, તો પાયો મોટો હોય તો આને હું નાનું x ને ધારું તો અહીંયા x + 7 થઈ ગયું. અને જો રકમ પ્રમાણે તમે આગળ વધશો તો પાયાને x ધારશો તો વેધની લંબાઈ x - 7 થાય. રેડી, કોઈ પ્રોસેસમાં ક્યાંય પણ ફેરફાર નહીં. અને આ તમને 13 સેમી આપેલું છે. 13 સેમી આપેલું છે. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ ગયું તમારા માટે, ધારો કે કાટકોણ ત્રિકોણમાં વેધની લંબાઈ x સેમી ધારતા પાયાની લંબાઈ થઈ જશે x + 7 સેમી. થઈ ગયું? હવે તમારા માટે કર્ણ બની ગયો. કર્ણની લંબાઈ થઈ જાય તમારા માટે 13 સેમી. ડન? હાલો હવે આપણે કામ કરીશું પાયથાગોરસના પ્રમેય આધારે. પાયથાગોરસના પ્રમેય પરથી કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે અહીંયા શું આવશે? તો કે અહીંયા થઈ ગયો તમારા માટે કર્ણનો વર્ગ, અહીંયા આવશે વેધનો વર્ગ, અહીંયા આવશે પાયાનો વર્ગ. રેડી, પાયો. ઓકે, ચાલો કિંમત એડ કરાવી દઈએ. તો અહીંયા થઈ ગયું 13 નો વર્ગ બરાબર અહીંયા થઈ ગયું x નો વર્ગ પ્લસ અહીંયા થઈ ગયું તમારા માટે x + 7 આખાનો વર્ગ. વિસ્તરણ આપી દો તો અહીંયા થઈ ગયું 169 બરાબર x નો સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 49. 9મા ધોરણમાં આ સૂત્ર આપણે ભણીને આવ્યા. રેડી, ચાલો હવે માપ દર્શાવીએ તો અંદર શું થઈ ગયું? તો કે 2x નો સ્ક્વેર પ્લસ 7x પ્લસ 49 14x. અહીંયા શું આવશે? 14x, બે નો ગુણાકાર બીજાનો વર્ગ તો 14x પ્લસ 49 માઇનસ 169 બરાબર શું થઈ ગયું? 0. ચાલો તો અહીંયા થઈ ગયું 2x નો સ્ક્વેર પ્લસ 14x
માઇનસ અહીંયા થઈ ગયા 120 બરાબર કેટલા થઈ ગયા તો કે 0 થઈ ગયું તમારા માટે રેડી ઓકે ડન ચાલો નેક્સ્ટ હવે બે સામાન્ય લેતા તો અહીંયા આપણે બે સામાન્ય લઈ લેશું બે સામાન્ય લેતા તો અહીંયા બે આપણે સામાન્ય લેશું તો શું થઈ ગયું આપણા માટે તો કે x નો સ્ક્વેર પ્લસ 7x માઇનસ 60 બરાબર 0 તો અહીંયા 6 એકા તમારા માટે થઈ ગયું 60 એકા 60 12 પંચા 60 એટલે અહીંયા તમને અવયવ કેવા મળી ગયા તો કે x નો સ્ક્વેર માઇનસ 60 બરાબર 0 અહીંયા 12 પંચા 60 એટલે 12x અને અહીંયા થઈ ગયા 5x તો અહીંયા થઈ ગયા પ્લસ અહીંયા કેવા થઈ ગયા માઇનસ ચલો તો કોમન કાઢો તો x કોમન નીકળી ગયો તો અંદર થઈ ગયું x પ્લસ 12 અને અહીંયા તમારા માટે x પ્લસ 12 બરાબર 0 આમાંથી માઇનસ કોમન નીકળી જશે 5 ચલો અહીંયા પહેલો અવયવ મળી ગયો x માઇનસ 5 અને બીજો અવયવ મળી ગયો x પ્લસ 12 બરાબર 0 ચાલો અવયવ જે મળ્યા ને એને 0 સાથે સરખાવવાથી આપણને શૂન્ય મળી જાય એટલે કે બીજ મળી જાય તો 12 બરાબર 0 તો x બરાબર અહીંયા થઈ ગયા માઇનસ 12 અને અહીંયા x બરાબર આપણને મળી ગયા 5 જે શક્ય નથી રેડી અને આ શક્ય છે તમારા માટે તો આમ વેધની લંબાઈ x બરાબર 5 સેમી અને પાયાની લંબાઈ 5 પ્લસ 7 બરાબર 12 સેમી મળે રેડી 5 પ્લસ 7 બરાબર કેટલા સેમી મળે 12 સેમી મળે આ પ્રમાણે ચોથા ચેપ્ટરનો દાખલો તમને પૂછાય છે આ ચોથા ચેપ્ટર નંબર 4 નો 4 માર્ક્સની અંદર દાખલો છે ધબકાવી દેવાનો છે રેડી ચાલો નેક્સ્ટ જોઈએ વાહ ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ચૂકેલું છે અને હવે તૈયારી માટે જો આંખ ના ખુલે ને તો આપણે બહુ મોટી નુકસાની જાય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની મસ્ત મજાની તૈયારી કરવા માટે એકદમ સોલિડ લેટેસ્ટ અને ટકોરા છાપ તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આઈએમપી બેચ 2026 ની અંદર વિદ્યાર્થી મિત્રો જોડાઈ જજો આગલા વર્ષમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ સારામાં સારું પરિણામ આપણી તરફથી મેળવેલું હતું અને વિદ્યાર્થી મિત્રો આ બેચની વિશેષતાઓ જાણી લ્યો બજારમાં માર્કેટ પ્રાઇસમાં સૌથી ઓછામાં ઓછી લોવેસ્ટ પ્રાઇસ ધરાવતી જો બેચ હોય ને તો આપણી બેચ આઈએમપી બેચ છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવામાં આવશે સાથે સાથે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ હશે પીડીએફ સુપર ક્વોલિટીની અંદર હશે ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે અને પ્રીવિયસ યરના પેપરોનું સોલ્યુશન પણ તમને વિદ્યાર્થી મિત્રો અહીંથી તમને પ્રાપ્ત થઈ જશે માત્ર ને માત્ર પર સબ્જેક્ટ માત્ર ને માત્ર 399 રૂપિયામાં છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જાજો જોડાવા માટે તમને લોકોને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 7046222254 નંબર તમને આપેલો છે અથવા તો તમે પ્લે સ્ટોર ની અંદરથી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ વિદ્યાર્થી મિત્રો તેની આનંદ ઉઠાવી શકો છો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો 399 કોઈ પ્રાઇસ એવી હાઈ નથી જો તમારું કરિયર બનાવવા માટે 399 દેવા પડે એમ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી અને જો પ્રોબ્લેમ હોય તો ભવિષ્ય થોડુંક ઝાંખું દેખાય રેડી એટલા માટે વિદ્યાર્થી મિત્રો રેડી જાગ્યા ત્યાંથી સવાર જોડાઈ જાવ બોર્ડની પરીક્ષાની તૈયારી તમારી હવે ટૂંક સમયની અંદર બોર્ડની પરીક્ષા છે હવે તમારી પાસે કોઈ લાંબો સમયગાળો છે નહીં પ્લાનિંગ સાથે સ્માર્ટ વર્ક સાથે વિદ્યાર્થી મિત્રો જો આપણે મહેનત કરીએ ને તો ચોક્કસથી સફળતા આપણે મળે જ છે તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જજો ડેમો લેક્ચર ટૂંક સમયની અંદર સ્ટાર્ટ થઈ જશે રેડી અને મસ્ત મજાની પેટર્ન સાથે કેવા પ્રકારના દાખલા કયા ક્વેશ્ચનમાં પૂછાશે કેવા પ્રકારના દાખલા ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ ગયા છે તમામ બાબતોની ચર્ચા તમામ બાબતોનું પીડીએફ લખાણ સાથે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે તો જોડાઈ જવા વિનંતી ચાલો ચેપ્ટર નંબર 5 નો સવાલ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને પૂછાઈ ગયેલો છે રેડી કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે 7 ઇનામ માટે કુલ 700 રૂપિયાની જોગવાઈ થઈ 700 રૂપિયાની જોગવાઈ થઈ કરવાની છે ને જે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20
જેટલું ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ તમારે શોધવાની છે. ચોપડીનો બેઠે બેઠો દાખલો છે અને બોર્ડની પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાય એ સ્વાભાવિક છે અને પૂછાવા જ જોઈએ. આવા પ્રકારના દાખલા પૂછાય ને ત્યારે છોકરાઓને થોડીક અંદર મતલબમાં માનસિક રીતે એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ દાખલામાં આ વસ્તુ હોવાના કારણે જ આ દાખલો પૂછાય. એટલે અહીંયા ડી ની અંદર રમત છે ભાઈ. ડી માં મસ્ત મજાની રમત ગોઠવેલી છે. ઓછું જો શબ્દ વચાય નહીં તો એ માઇનસ લેતા ભૂલી જાય અને દીકરો માઇનસ લેતા ભૂલી જાય પણ દાખલામાં ગમે એવી ચોટીનું બળ લગાડી દે એ દાખલો થાય જ નહીં. એને પ્લસમાં જવાબ ન આવે એટલે એ બધા હેરાન કરવાની વસ્તુ છે. અહીંયા તમને ડી ઉપર થોડુંક ધ્યાન રાખવાનું છે. ચાલો હવે અહીંયા અંદર આખી રકમની આપણી સાથે મતલબમાં કરીએ એનાલિસિસ. શું છે? ઇનામ 7 છે. ઇનામની સંખ્યા 7 એટલે n બરાબર 7 થઈ ગયું. કુલ પૈસાની જોગવાઈ 700 એટલે SN બરાબર 700 થઈ ગયા. નો પ્રોબ્લેમ. રેડી? ઓકે. ચાલો ડી બરાબર કેટલા હતો કે ડી બરાબર -20 થઈ ગયું. આ પણ ડન થઈ ગયું બધું. રેડી? ચાલો હવે તમારે પ્રથમ ઇનામ કેટલાનું હતું એ આપણે શોધવાનું છે અને સાથે 7 ઇનામ માટેની સંખ્યા પણ શોધવાની છે. તો અહીં આપણે સૂત્ર એપ્લાય કરશું. SN = n/2 કૌંસની અંદર 2a + n-1 * d. આપણે સૂત્ર એપ્લાય કરી દીધું. ચાલો અહીંયા મૂકી દીધા આપણે 700 બરાબર 7/2 કૌંસમાં 2 કૌંસમાં a બરાબર કેટલા તો કે તો આપણે શોધવાના છે. રેડી? n-1 એટલે 7 - 1 થઈ ગયું * d એટલે કૌંસમાં -20 થઈ ગયું. કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. ચાલો અહીંયા શું થયું તો કે અહીંયા આપણે લોકો કામની શરૂઆત કરીએ તો અહીંયા જો આપણે 2 અહીંયા ઉપર જશે તો 700 × 2 / 7 બરાબર કૌંસમાં ચાલો બરાબર કૌંસ ના કરીએ ને તો પણ ચાલશે. 2a અહીંયા 7 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 6. રેડી? તો 6 કૌંસમાં કેટલા થઈ ગયા -20. ચાલો અહીંયા ભાગ ઉડી ગયા. 100 × 2 એટલે કેટલા થઈ ગયા તો કે 200 થઈ ગયા. બરાબર અહીંયા થઈ ગયા 2a માઇનસ કેટલા થઈ ગયા 6 × 2 એટલે 180. ચાલો અહીંયા થઈ ગયા તમારા માટે 200 + 180 બરાબર કેટલા થઈ ગયા તો કે 2a. ચાલો અહીંયા 0 આ થઈ ગયા તમારા માટે 6 × 12 થાય ને, સોરી ને 120 અહીંયા થઈ ગયા. રેડી? ચાલો ટોટલ કરી નાખો 0 2 અને અહીંયા કેટલા થઈ ગયા 3 છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 બરાબર a. તો a બરાબર કેટલા મળી ગયા તો કે a બરાબર આપણને મળી ગયા 160. રેડી? પહેલું ઇનામ 160 રૂપિયાનું મળે છે. ચાલો હવે અહીંયા આપણે પ્રથમ ઇનામ દ્વિતીય ઇનામ બધા માટે કામ કરી નાખીએ. પ્રથમ ઇનામ એટલે આપણા માટે A1 બરાબર a 160 રૂપિયાનું થયું. દ્વિતીય ઇનામ અથવા તો બીજું ઇનામ તો બીજું ઇનામ એટલે કે આપણા માટે A2 એટલે a + d થઈ જાય. a + d એટલે 160 પ્લસ કૌંસમાં -20 તો અહીંયા તમને મળી ગયા 140 રૂપિયા મળે છે. રેડી? ત્રીજું ઇનામ તો ત્રીજું ઇનામ તમને લોકોને કેટલાનું મળે છે તો કે ત્રીજું ઇનામ એટલે કે A3 બરાબર a + 2d થઈ જશે. રેડી? તો અહીંયા થઈ ગયું 160 પ્લસ કૌંસની અંદર 2 કૌંસમાં -20 થઈ જશે. તો અહીંયા બાદ થાય તો 120 રૂપિયાનું ત્રીજું ઇનામ થાય. ચાલો ચોથું ઇનામ એટલે કે તમારા માટે શું થઈ ગયું તો કે A4 અહીંયા થઈ ગયું a + 3d અહીંયા થઈ ગયું આપણા માટે 160 પ્લસ 3 કૌંસમાં 20 તો અહીંયા થઈ ગયા આપણા માટે 100 રૂપિયા. રેડી? ચાલો પાંચમું ઇનામ તો અહીંયા થઈ ગયું A5 a + 4d બરાબર 160 પ્લસ 4 કૌંસમાં કેટલા થઈ ગયા -20 તો અહીંયા આપણને જવાબ મળી ગયો 80 રૂપિયા. રેડી? અહીંયા છઠ્ઠું ઇનામ એટલે A6 a + 5d થઈ જશે 160 પ્લસ 5 કૌંસમાં -20 તો અહીંયા આપણને મળી ગયા 60 રૂપિયા. અને લાસ્ટ એટલે કે સાતમું ઇનામ A7 a + 6d 160 પ્લસ 6 કૌંસમાં -20 તો અહીંયા મળી ગયા આપણને 40 રૂપિયા.
રેડી આમ તમને લોકોને સાથે 7 ઇનામના રૂપિયા કેટલા હતા એ પણ મળી જાય છે અને અહીંયા તમને ઇનામ મળી જાય છે. તો આ બાબતનો દાખલો બહુ અગત્યનો છે, ધ્યાનમાં લેજો. એક શાળાની 50 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે પ્રમાણે દર્શાવેલ કોષ્ટકમાં આપેલી છે. ઉદાહરણનો દાખલો છે લાલા. રેડી? કોષ્ટકમાં રજૂ કરેલ વિદ્યાર્થીનીઓની ઊંચાઈનો મધ્યસ્થ શોધવાનો છે. તો પહેલા તો અહીંયા તમને માહિતી જે આપેલી છે ને કોષ્ટકમાં એ તમને થી ઓછા પ્રકારની આપી દેવામાં જ આવેલી છે. તો પહેલા તો એને આપણે વર્ગમાં ફેરવી દેશું. તો વર્ગમાં ફેરવવા માટે આપણે શું કામ કરીશું? અહીંયા ધ્યાન રાખજો, કોષ્ટક બનાવવું અનિવાર્ય છે અને કોષ્ટકની અંદર આવું કામ કરવું પડશે. વર્ગ, નેક્સ્ટ તમારા માટે આવૃત્તિ અને બીજું તમને આપેલું હશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ. અને અત્યારે જે તમને માહિતીમાં એટલે કે રકમની અંદર જે કોષ્ટક આપેલું છે એની અંદર આ તમને ઓલરેડી સંચય આવૃત્તિ આપેલી છે. સંચયી આવૃત્તિ છે. રેડી? સર ખબર કેમ પડે કે આ સંચય આવૃત્તિ છે? બટા સતત ને સતત વધે છે. જુઓ નીચે જાય છે. સતત ને સતત વધતી હોય તો એ તમારા માટે સંચય આવૃત્તિ છે. રેડી? તો આ બાબતનું ધ્યાન રાખજો. ચાલો, તો અહીંયા થઈ ગયું 140 થી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આપણે પહેલું અવલોકન એમને લખી દેશું 140 થી ઓછી અને એમને લખી દેશું. એ આપણને ખબર નથી કેટલું ઓછું જાય છે. 140 થી ઓછી આ લખી દેશું. અહીંયા આવશે 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, રેડી? 160 થી 165 થઈ ગયો. ચાલો, અહીંયા સંચય આવૃત્તિ તમને આપેલી છે એટલે 4 ના 4. અહીંયા તો કે 11, પછીના કેટલા છે તો કે 29, એની પછી છે તો કે 40, પછી તો કે 46 અને પછી કેટલા આપેલા છે તો કે 50 આપેલા છે. તો આ થઈ ગયું. ચાલો, 4 ના 4 થઈ ગયા અહીંયા. તો ચાલો એને અલગ પેનથી લખશું આપણે તો કે 4 ના 4. 11 માંથી 4 ને બાદ કરી નાખો. કેટલા વિધા તો કે 7 વિધા. ચાલો, 29 માંથી 11 ને બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા તો કે 18 થઈ ગયા. 40 માંથી 29 બાદ કરી નાખો. કેટલા મળ્યા તો કે 11 મળ્યા. 46 માંથી 40 ને બાદ કરો. કેટલા થઈ ગયા તો કે 6 થઈ ગયા. 50 માંથી 46 એટલે કેટલા મળ્યા 4. અહીંયા તમે સિગ્મા એફઆઈ મેળવશો ને જો તમને સરવાળો 50 મળી જાય તો તમે આ આવૃત્તિ મેળવેલી છે ને એ સાચી છે એમ માની લેવામાં આવશે. ચાલો, તો અહીંયા 7 8 8 ને 8 16, 16 ને 4 કેટલા થઈ ગયા તો કે 20, 20 ને 6 તો કે 20 ને 6 તમારા માટે 26, 26 ને 4 તો કે 30, 30 નો 0 અને વિદા પડી 3, 3 4 ને 5. ઓકે, 50 ટોટલ મળી ગયો આપણા માટે. અહીંયા સાચું છે. આને n પણ કહી શકો. રેડી? ચાલો, તો હવે આપણે n/2 મેળવીશું. તો n/2 મેળવું એટલે કેટલા થઈ ગયા તો કે 50 ભાગ્યા 2 થઈ ગયું. 50 ભાગ્યા 2 એટલે મને કેટલા મળી ગયા 25 મળી ગયો. ઉદાહરણનો દાખલો છે ભાઈ. 25 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ કઈ છે તો કે 25 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ 29 છે. તો આ લાઈન આખી પસંદ કરી લેવાની. આ લાઈન આખી પસંદ કરી લેવાની. આ લાઈનની અંદર જે વર્ગ આવ્યો એમાં અધસીમા એટલે L બની જાય 100 ને કેટલા તો કે 45. રેડી? F એટલે 18 થઈ ગયા તમારા માટે. CF કેટલો આવશે તો કે જે લાઈન પસંદ કરેલી છે સંચય આવૃત્તિની લાઈનમાં એમાં ઉપરની આવૃત્તિ એટલે સંચય આવૃત્તિ એટલે 11 થઈ ગયા. H બરાબર કેટલા આવશે તો કે H બરાબર 5 આવી જશે. H બરાબર કેટલા આવશે તો કે 5 આવી ગયા. ચાલો, અહીંયા આપણે કિંમત અંદર એડ કરાવીને કામ કર્યું. M = L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF છેદમાં F એન્ડ ક્રોસ શું થઈ ગયું તો કે H થઈ ગયું. ચાલો, L બરાબર કેટલા થઈ ગયા તો કે L બરાબર 145 થઈ ગયા પ્લસ n/2 એટલે કેટલા આવ્યા તો કે 25 આવી ગયા. CF બરાબર કેટલા આવ્યા તો કે 11 આવી ગયા છેદમાં F બરાબર કેટલા આવ્યા તો કે 18 મળી ગયા કૌંસ ગુણ્યા H બરાબર કેટલા તો કે 5. આ તમારા માટે કિંમત થઈ ગઈ. ચાલો, અહીંયા થઈ ગયું 145 પ્લસ કૌંસની અંદર અહીંયા બાદ બાકી કરીશું તો અહીંયા 4 અને અહીંયા 1 એટલે 14 છેદમાં 18 ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 5 થઈ ગયા. અહીંયા ભાગ ઉડાડીએ તો ઉપર થઈ ગયા 7 અને છેદમાં કેટલા થઈ ગયા તો કે 9. હાલો, હવે ફાઇનલ આન્સર તરફ આપણે આગળ વધીએ છીએ. તો 145 પ્લસ અહીંયા 7 પંચા 35 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 9. ચાલો, અહીંયા 35 ભાગ્યા 9 ની આપણે ક્રિયા શરૂ કરીએ. તો અહીંયા તમારા માટે 9 તેરી 27 બાદ બાકી આપણે કરીશું તો કેટલા મળી ગયા આપણને લોકોને તો કે 15 માંથી 7 બાદ થાય. 15 માંથી 7 બાદ થાય એટલે કેટલા થઈ ગયા સોરી ઉભા રહ્યો 27 આના 3 અને ઓલાના 5 8
ચલો પોઈન્ટ મૂકો, 0 લઈ આવ્યા. હવે આગળ આપણે ભાગ લઈ ગયા, એટલે આગળ ભાગ લઈ ગયા કેટલો જશે ભાગ આગળ એ આપણે જોવાનું રહ્યું અહીંયા. ચાલો તો અહીંયા 90 81 થઈ જાય. 8 9 તો કે 8 9 72. ચાલો 8 મળ્યા, 0 લઈ આવ્યા, પાછું એનું એલા કરશે એટલે અહીંયા 3 પોઈન્ટ કેટલા થઈ ગયા તો કે 88 થઈ ગયા, અને અહીંયા 145 થઈ ગયા. તો અહીંયા 148.88 સેમી ને. ઓકે, સેમી. તમને લોકોને માહિતીનો મધ્યસ્થ તમને પ્રાપ્ત થઈ જાય છે. ઉદાહરણ તમને બેઠે બેઠું આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી મસ્ત રીતે તૈયાર કરી નાખજો, અને આ પ્રકારનો દાખલો તમને આપેલો છે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સોલ્યુશન મેળવવા માટે તમે લોકો અહીં તમને લોકોને પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે, અને સાથે સાથે વધારે માહિતી માટે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં, અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરની અંદરથી, એડી ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. અમદાવાદનો પરિવહન વિભાગ શહેર માટે કેટલીક ઇલેક્ટ્રોનિક બસ ની માંગ કરે છે, જેમાં માટે તેના હાલની જાહેર પરિવહનની બસો દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ અંતરનું વિશ્લેષણ એને કરેલું છે. રેડી? તો એને નીચે મુજબનું એને પરિવહનનું આખું એક માળખું જોવા મળ્યું કે હાલની જાહેર પરિવહનની 60 બસો દ્વારા કપાયેલા અંતર માટેની એને જાણકારી મેળવેલી છે. આવા કેસ સ્ટડીના દાખલા કહેવાય આને. રેડી? તો અહીંયા શું થાય કે દૈનિક અંતરની મુસાફરીનો બહુલક વર્ગ શોધો. બહુલકીય વર્ગ તમારે શોધવાનો છે, એટલે બહુલક વર્ગ કેટલો છે, અને એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલ દૈનિક અંતરનો મધ્યક તમારે શોધવાનો છે. એટલે હકીકતમાં બહુલકીય વર્ગ એટલે બહુલક વર્ગ કેટલો છે એ આપણે જોઈએ તો અહીંયા તમને લોકોને સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે, સૌથી વધુમાં વધુ આવૃત્તિ કેટલી છે તો કે 26. 26 ની સામેનો વર્ગ કેટલો છે તો કે 220 થી 230. તો 220 થી 230 તમને બહુલકીય વર્ગ તમને મળશે. તો અહીંયા તમે લોકો આ રીતે કામ કરી શકો કે પહેલો પ્રશ્ન, દૈનિક અંતરની મુસાફરીનો બહુલક વર્ગ 220 થી 230 મળે. રેડી? નેક્સ્ટ તમને કીધું છે, તો નેક્સ્ટ માટે કીધું છે એટલે નેક્સ્ટ આપણે પ્રકારની શરૂઆત કરીએ. મધ્યક શોધવાનો છે, તો આપણે લોકો લખી દેશું વર્ગ આવૃત્તિ. ચાલો મધ્ય કિંમત યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h અને fi યુઆઈ. રેડી? તો અહીંયા થઈ ગયું તમારા માટે 200 થી 210, 210 થી 220, 220 થી 230, 230 થી 240 અને 240 થી 250. ચાલો અહીંયા થઈ ગયું 4, અહીંયા થઈ ગયા 14, આ 26, આ 10 અને આ 6, કુલ 60 બસ છે. ચાલો મધ્યક તો કે 205 અધસીમા પ્લસ ઉધ્વસીમા ભાંગ્યા 2. આ અધસીમા છે, આ ઉધ્વસીમા છે, અને ભાંગ્યા કેટલા કરી નાખવાના 2. તો અહીંયા થઈ ગયું તમારા માટે 215 થઈ ગયા, અહીંયા થઈ ગયા 225, અહીંયા થઈ ગયા 235 અને અહીંયા થઈ ગયા 245. ચાલો ડન. ચાલો અહીંયા થઈ ગયું તમારા માટે a, તો અહીંયા થઈ ગયું 0 0, આ -1, આ -2, 1 અને 2 તમારા માટે લાગુ પડી ગયું. ચાલો 4 દુ તો કે 8, -8 થઈ ગયું. 14 એકા તો કે -14, અહીંયા 26 તો કે 0 0, અહીંયા 10 એકા તો કે 10, 6 દુ તો કે 12 થઈ ગયા. ચાલો અહીંયા ધન પદોનો સરવાળામાંથી ઋણ પદોનો સરવાળો શું કરી દેશું? બાદ. તો અહીંયા થઈ ગયા તમારા માટે 22 માઇનસ અહીંયા કેટલા થઈ ગયા તો કે 14 ને 8 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 22. તો એ 22 માંથી 22 ગયા એટલે કેટલા થઈ ગયા તો કે 0 થઈ ગયું તમારા માટે. રેડી? ચાલો કઈ વાંધો નહીં, 0 થઈ ગયું છે. અહીંયા તમારે સિગ્મા fi આપેલું છે. માહિતીનો બહુલક તો ઓલા મધ્યક તો પણ મળશે તમને, a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h થઈ જશે. ચાલો a બરાબર કેટલા થઈ ગયા તો કે 225 પ્લસ 0 ના છેદમાં કેટલા તો કે 60, એને ગુણ્યા તો કે 10. ચલો આ પદ તો આખું 0 થઈ ગયું તમારું,
એટલે અહીંયા જવાબ મળી ગયો 225. માહિતીનો મધ્ય કેટલો મળે છે? 225 તમને લોકોને પ્રાપ્ત થાય છે. તો એક બસ દ્વારા એક દિવસમાં કાપવામાં આવેલા દૈનિક અંતરનો મધ્ય કેટલો થઈ જાય છે? 225 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા તરફ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, જેમાં તમને લોકોને 1 2 3 4 5 6 7 8 એવા તમને નંબર સંખ્યાઓ આપેલી છે. તો તીર તેના તરફ નિર્દેશ કરે છે, તો આ અટકે છે. આ તમારા માટે ઘટના સમસંભાવી પરિણામો દર્શાવે છે. તો તમારે અહીંયા ઘટનાઓ આપેલી છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો, અને ત્રીજું 2 કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય, અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થાય. ચોપડીનો બેઠો દાખલો તમને આપવામાં આવેલો છે. તો અહીંયા આપણે ગણતરીની અને વસ્તુની શરૂઆત કરીએ. તો અહીંયા તમારા માટે આન્સર કંઈક આવો આવશે કે તીર 1 2 3 4 5 6 7 અને 8 તરફ નિર્દેશ કરે તો કરે છે. આથી કુલ પરિણામ 8 મળે. કુલ પરિણામ કેટલા મળે? તો કે 8 મળશે. ચાલો ધારો કે ઘટના એ તીર 8 તરફ નિર્દેશ કરે. 8 તરફ નિર્દેશ કરે તો P of A બરાબર છેદમાં કેટલા આવશે? તો કે છેદમાં તો 8 આવી ગયા, અને 8 તરફ નિર્દેશ કરે એટલે 1 ના છેદમાં કેટલા થઈ જશે? 8. 8 એક સંખ્યા નથી. અહીંયા ધ્યાન આપજો. 8 જણા છે, 8 રોલ નંબર લગીના વ્યક્તિઓ ઊભા હોય એવું મનમાં ધારી લ્યો. તો કે 8 રોલ નંબરના વ્યક્તિ ઊભા હોય. હું એમ કહું કે રોલ નંબર 8 આવે તો એક જ વ્યક્તિ આવે. 8 માંથી કેટલા વ્યક્તિ આવે? એક જ. આ ધ્યાનમાં લેજો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. ધારો કે ઘટના બી તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો P of B બરાબર અયુગ્મ સંખ્યા 4 હોય એટલે 4 ના છેદમાં 8 એટલે અહીંયા જવાબ શું આવી ગયો? 1 ના છેદમાં 2 તમારો આન્સર આવશે. ચાલો એના પછીની થર્ડ ઘટનાઓ માટે. તો કે ધારો કે ઘટના C તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો 2 કરતા મોટી સંખ્યા એટલે કેટલી થઈ ગઈ? 3 4 5 6 7 8 6 થઈ. 6 ના છેદમાં 8. અહીંયા 3 દુ 6, 4 દુ 8 ઉડી ગયા. 3 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4. ચાલો નેક્સ્ટ જોઈએ. લાસ્ટ ધારો કે ઘટના D તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરવું એટલે અહીંયા થઈ ગયું તમારા માટે છેદમાં 8. 9 કરતા નાની એટલે 8 ના છેદમાં 8. જવાબ કેટલો આવ્યો? 1. રેડી? બહુ આસાન વસ્તુ છે. અહીંયા રેડી 8 વિદ્યાર્થીઓ ધારી લ્યો, મગજમાં બીજું કાંઈ નહીં. 8 વિદ્યાર્થી છે એટલે ક્યારેય પણ આવી પ્રકારની સંભાવનાની અંદર ભૂલ ના પડે. રેડી? 8 વિદ્યાર્થીઓ છે, એમાં તમને કહે કે 8 તીર છે 8 નંબર ઉપર નિર્દેશ કરે એટલે રોલ નંબર 8 ને બોલાવ્યો. તો રોલ નંબર 8 ધરાવનારા વ્યક્તિ કેટલા હોય? તો કે એક જ હોય, તો 1 ના છેદમાં 8 થાય. રેડી? બહુ મગજને ધ્યાન રાખીને મતલબ શાંત રાખીને તમે કામ કરશો એટલે સંભાવનાનો દાખલો ખોટો પડે જ નહીં, આવડી જ જાય. ને સંભાવનામાં તો આપણે માર્ક્સ ભેગા કરવાના આવેલા હતા. રેડી? એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની સંભાવના શોધો.
બરાબર 2 છાપ મળે, ઓછામાં ઓછી છાપ 2 મળે, વધુમાં વધુ 2 છાપ મળે, છાપ કરતા કાટ વધારે હોય. હું સોલ્યુશન અહીંયા કરાવી દઉં છું. રેડી? આને તમારે શીખવું જ હોય ને, આઈએમપી બેચમાં જોડાઈ જજો. આઈએમપી બેચમાં ટોપ નોચ ઉપર તમને આનું કામ કરવામાં આવશે, ટોપ નોચ ઉપર. રેડી? ચાલો, તો અહીંયા તમારા માટે એક સિક્કાને પછી જો આમ વાંચીને ડાયરેક્ટ જવાબ, આમ ગણતરી કરીને ડાયરેક્ટ જવાબ. રેડી? આમ જો 13 31, વાત ખતમ. આવો દાખલો આવે ને એટલે 13 31 યાદ રાખવાનું, વાત ખતમ. છોકરો આનામાં જ રમ્યા કરે. જો આગળ તમને ગણીને કહી દઉં છું. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા એટલે શું થઈ ગયું? એક સિક્કાને 3 વખત, તો કે 2 ની n ઘાત 2 ની 3 ઘાત બરાબર કેટલા થઈ ગયા? તો કે 8 થયા. કેટલા થઈ ગયા? 8. પરિણામ 8 મળી ગયા. પરિણામ લખવાના કીધા છે તો કે લખવા પડે એમ છે જ નહીં અહીંયા. તો કે ચાલો, તો આપણે લોકો ડાયરેક્ટ ઘટનાની શરૂઆત કરીએ. ધારો કે ઘટના એ શું કીધું છે? તો કે બરાબર 2 છાપ મળે. કેટલી છાપ મળે? 2 છાપ મળે. તો ચાલો, P of A બરાબર છેદમાં કેટલા થઈ ગયા? છેદમાં 8 જ થાય. બરાબર 2 છાપ મળે. તો 2 છાપ મળે તેવા 3 પરિણામ હોય. 3 ના છેદમાં કેટલા થઈ ગયા? 8. વાત ખતમ. ચાલો, ધારો કે ઘટના B. ચાલો, શું છે? તો કે અહીંયા તમને કીધું ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. તો અહીંયા શું થઈ ગયું? છેદમાં તો 8, 4 ના છેદમાં 8, 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. રેડી? ધારો કે ઘટના C. શું કીધું? વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે. તો P of C વધુમાં વધુ 2 છાપ, એમાં લઈ લો. વધુમાં વધુ 2, તો ઓછામાં ઓછી ના હોય તો પણ ચાલે. રેડી? વધુમાં વધુ 2 છાપ, ના હોય તો પણ ચાલે. તો અહીંયા થઈ ગયા 7. 7 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 8. વધુમાં વધુ 2, ઓછામાં ઓછી ના પણ હોય તો પણ ચાલે. તો અહીંયા તમારા માટે થઈ ગયું 7 ના છેદમાં 8. અને ચાલો, ધારો કે ઘટના અહીંયા થયું 3 ને 3 6 ને 1 7. રેડી? એટલે આવ્યું છો. ધારો કે ઘટના D. શું કીધું છે? તો કે છાપ કરતા કાટ વધારે હોય. છાપ કરતા કાટ વધારે હોય. તો અહીંયા તમારા માટે P of D બરાબર 4 ના છેદમાં 8 થઈ જશે. 1 ના છેદમાં કેટલા થઈ ગયા? 2. તમને આન્સર મળી જશે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસલક્ષી તમારે અપડેટ્સ મેળવવા માંગતા હોય, તમારા અભ્યાસને ખૂબ જ સરસ મજાનો બનાવવા માંગતા હોય, તો તમારી એક નાની એવી પહેલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા વોટ્સઅપ ગ્રુપની અંદર ચોક્કસથી જોડાઈ જજો. જે તમને લોકોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપવામાં આવેલી છે. અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલશો નહીં. ચાલો, આની સાથે જ વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્નપત્ર નંબર 6 અને તેનો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગોની અંદર, જ્યાં આપણે નવા વિડીયો લાવતા રહીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો. સાથે સાથે બેલ આઇકન દબાવી દેવું. આ વિડીયોને લાઈક કરવાનું, કમેન્ટ કરવાનું ને તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો હવે એક્ઝામ નજીક આવી રહી છે, તો એક્ઝામ નજીક આવે છે તો એના ભાગરૂપે અહીંયા ખાસ ધ્યાનમાં લઈ લેજો કે ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આપણી આઈએમપી બેચની અંદર એકવાર મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તો ચોક્કસથી જોડાઈ જજો. ફ્રી ડેમો લેક્ચર તમારા માટે ગોઠવીશું. ટાઈમ ટેબલ આવશે એટલે તમને લોકોને ચોક્કસથી જાણ કરી દેવામાં આવશે. ઓકે, ડન. ચાલો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.